ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ હવે કચ્છમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। ભાવનગરમાં રોયલ સ્ટેગ બાદ હવે કચ્છમાં રોયલ ચેલેન્જના ખેલનો પર્દાફાશ થયો। કચ્છના આદિપુરમાંથી ઝડપાઈ નકલી દારૂની ફેક્ટરી। આદિપુરના 4A વિસ્તારમાં ભુજ સાયબર સેલની ટીમે આ મોટી કાર્યવાહી કરી છે। સ્થળ પરથી 9000 ખાલી બોટલ 600 થી વધુ ભરેલી બોટલ ઝડપાઈ। કેમિકલમાં પાણી ભેળવીને નકલી વિદેશી દારૂ બનાવાતો હોવાનો ખુલાસો થયો છે। 600 લીટર કેમિકલ ભરેલા કેરમાં પણ પોલીસે જપ્ત કર્યા। કેમિકલ અને સીલ મારવાનું મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બોટલ પર સ્ટીકર લગાવવાના બાકી હોવાથી સપ્લાય થાય તે પહેલા જ આ પર્દાફાશ થઈ ગયો। રાપરનો હિતેશ પટેલ અને યુપીનો બ્રિજેશ નકલી દારૂનો ધંધો ચલાવતો હોવાનો ખુલાસો થયો છે। આ પહેલા નકલી દારૂ બજારમાં સપ્લાય થયો છે કે નહીં તેના પર પણ સવાલ છે। તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। તો ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ હવે કચ્છમાં નકલી દારૂની ફેક્ટરીનો આ પર્દાફાશ થયો છે। ભાવનગરમાં રોયલ સ્ટેગ હતું, અહીંયા હવે આરસી રોયલ ચેલેન્જના ખેલનો આ પર્દાફાશ થયો છે। આદિપુરમાંથી આખી એક ફેક્ટરી નકલી દારૂ બનાવવાની ઝડપાઈ છે। એમાં કેમિકલ મિક્સ કરવામાં આવતું હતું અને દારૂ બનાવવામાં આવતો હતો। આદિપુરના 4A વિસ્તારમાં 4A વિસ્તારમાં ભુજ સાયબર સેલની ટીમે આ કાર્યવાહી કરી છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ડ્રમ મોટા મોટા છે, એની અંદર આ પ્રકારનું મિશ્રણ કરીને આ ઝેરી દારૂ જેવી વસ્તુ બનાવવામાં આવતી હતી। નકલી વિદેશી દારૂ બનાવાતો હોવાનો ખુલાસો થયો છે। 600 લીટર કેમિકલ ભરેલા કેરબા પણ પોલીસે જપ્ત કર્યા છે। 600 લીટર કેમિકલ ભરેલા કેરબા ત્યાં હતા। એ જગ્યા ઉપર જ્યારે તપાસ કરવામાં આવી એટલે એ અંદાજો લગાવી શકાય છે કે કેટલી મોટી માત્રામાં આ લોકોનું પ્લાનિંગ હશે દારૂ બનાવવાનું, નકલી દારૂ બનાવવાનું। કેમિકલ અને સીલ મારવાનું મશીન પણ ત્યાં મૂકવામાં આવ્યું હતું એટલે કોઈને શંકા ના જાય, બોટલ અસલી જેવી લાગે, તમામ પ્રકારની તૈયારીઓ આજે રેકેટ ચલાવતા હતા એ લોકોએ કરી હતી। બોટલ ઉપર સ્ટીકર લગાવવાના બાકી હોવાથી સપ્લાય જે છે એ થાય એ પહેલાં જ આ ટીમ ત્યાં ત્રાટકી અને આખો પર્દાફાશ કર્યો છે। રાપરનો વ્યક્તિ છે હિતેશ પટેલ અને યુપીનો બ્રિજેશ નકલી દારૂનો ધંધો ચલાવતો હોવાનો ખુલાસો થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હર્ષદ ઠાકુર ફોનલાઈન ઉપર જોડાયા છે। હર્ષદ, એક્ઝેક્ટ કઈ જગ્યાએ આ ફેક્ટરી ચાલતી હતી, કેટલા સમયથી ચાલતી હતી, એવી કોઈ વિગતો છે? હર્ષદ, અવાજ આવી રહ્યો છે? જી। હર્ષદ, એક્ઝેક્ટ કઈ જગ્યાએ આ ફેક્ટરી ચાલતી હતી, કોણ કોણ સંડોવાયેલું હતું અને કેટલા સમયથી હતી, એવી કોઈ વિગતો મળી? શું વિગતો છે આખી ઘટનાક્રમને લઈને? પૂર્વ કચ્છના આદિપુરમાં રેન્જ આઈજી ચિરાગ કોરેલાની ટીમ દ્વારા નકલી દારૂ બનાવતી ફેક્ટરી જે છે તે પકડી પાડવામાં આવી છે। આજે 12 વાગ્યાના આસપાસ જે છે તે આ ફેક્ટરી જે છે તે પકડી પાડવામાં આવી છે। 600 થી વધુ લીટર જે છે તે કેમિકલ જે છે તે સ્તર ઉપરથી મળી આવ્યું છે। ત્યાંથી રો મટીરિયલની વાત કરીએ તો આરસી વિસ્કી આવે છે તેની બોટલ મળી આવી છે, તેના સ્ટીકર જે છે તે પણ મળી આવ્યા છે, સાથે તેના કૂપ એટલે ઢાંકણા પણ જે છે તે સ્તર ઉપરથી મળી આવ્યા છે। સાયબર સેલ દ્વારા મોટી કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। આઈજી ચિરાગ કોરડિયાને બાતમી મળી હતી, તે બાતમીના આધારે આ રેડ જે છે તે પાડવામાં આવી હતી। રેડ દરમિયાન બે લોકો પણ જે છે ત્યાંથી પકડવામાં આવ્યા છે। બંને આરોપી જે છે તે પકડાયા છે। બંને આરોપી જે છે તે ગુજરાત બહારના હોવાનું હાલ સામે આવ્યું છે। અત્યારે સાયબર સેલ દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। અત્યારે એફએસએલની ટીમ પણ જે છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી છે। આ કેમિકલનો સેમ્પલ જે છે તે લેવામાં આવ્યું છે। આ દારૂ બનાવવાની ફેક્ટરી કેટલા દિવસથી અહીંયા ધમધમી રહી હતી, કેટલા લોકોને દારૂ જે છે તે અહીંથી સપ્લાય કરવામાં આવ્યું છે, તમામ દિશામાં પોલીસ જે છે તે તપાસ કરી રહી છે। પરંતુ અત્યારે થોડાક દિવસ પહેલા જ ભાવનગરમાં લઠ્ઠાકાંડની સ્થિતિ જે છે તે સામે આવી હતી। બિલકુલ હર્ષદ, આપને અટકાવવા માંગીશ। આપણી સાથે આઈજી ચિરાગ કોરડિયા ફોનલાઈન ઉપર જોડાયા છે। સર, આ દારૂની ફેક્ટરીમાં કેટલો દારૂ ઝડપાયો છે, કેટલા સમયથી ચાલતી હતી, એ દિશામાં તપાસ શું વિગતો છે? હાલ તો કાર્યવાહી ચાલુ રહી છે, પણ એમાં એક હિતેશ મુંબઈ રહેવાસી છે ને એક વિજેન્દ્ર મથુરાનો યુપીનો રહેવાસી છે, એ બંનેને પકડ્યા છે અને 9400 જેટલી ખાલી બોટલ પકડાઈ છે। 600 બોટલ દારૂની ભરેલી છે અને કંઈક કેમિકલ 601 લીટર જેટલું છે અને તપાસ ચાલુ છે કે ક્યાંથી લાયા હતા, કોને આપવાનું હતું અને ક્યારથી કામ કરતા હતા। હાલ પ્રક્રિયા ચાલુ જ છે। સર, આ કેમિકલ કયું છે? આ પણ શું મિથેનોલ છે જે ભાવનગરમાં ઝડપાયું હતું, એ પ્રકારનું કોઈ કેમિકલ છે, એને લઈને કોઈ વિગતો? એવું હાલ અત્યારે કહી ના છું, કારણ કે હાલ તપાસ ચાલુ છે। અત્યારે આ પ્રાથમિક વિગતો જે ઉપલબ્ધ હતી મેં તમને અત્યારે આપી। જી સર, અને એફએસએલ ને બોલાવીને પણ તપાસણી કરવામાં આવશે। જી સર, અને આ જે બોટલ જે લોકો વેચવાના હતા એની ઉપર સ્ટીકર કયું લગાવવાના હતા?
એક સેમ્પલ બોટલની અંદર રોયલ ચેલેન્જ એવી બોટલ તરીકે એક બોટલ મળી આવી છે અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું કે એ લોકો રોયલ ચેલેન્જ ની બોટલ બનાવવાના હતા. જે ખાલી બોટલો મળી છે એના પર આ સ્ટીકર લગાડવાના હતા. અને સર અત્યારે કેટલા લોકોને તમે અહીંયાથી ઝડપી પાડ્યા છે? 2 લોકોને. અને એમની કોઈ વિગતો, એમના કોઈ તાર ક્યાંય જોડાયેલા છે? હાલ તો તપાસ ચાલુ છે. એક મુંબઈનો રહેવાસી છે હિતેશ બામણિયા અને એક વિજેન્દ્ર જાટ એ મથુરાનો રહેવાસી છે. તો આ બંનેની પૂછપરછને એ ચાલુ છે. વધુ વિગત આપને જણાવવામાં આવશે. બિલકુલ, આભાર સર અમારી સાથે જોડાવા બદલ અને વાતચીત કરાવવા બદલ. તો આઈજી ચિરાગ કોરડિયા હતા. તેમણે જણાવ્યું કે 2 લોકોને હાલ ઝડપી પાડવામાં આવ્યા છે.